નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું HNGU સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી ભરતીના નવા નિયમો અને વિગતવાર અભ્યાસક્રમ સાથે સાથે પરીક્ષાની પદ્ધતિ પણ જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ અભ્યાસક્રમનું વિગતવાર એનાલિસિસ કરીને જોઈશું કે હવે શું રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરાય કે નહીં. વિડીયો શરૂ કરતાં પહેલાં બે મેઇન વાત છે, બે નવા નિયમો જે છે એ હું તમને કહી દઉં છું. આ વખતે તલાટીની ભરતી જે છે એ ધોરણ 12 પાસ પર યોજાવાની નથી. તલાટીની ભરતી જે છે એ સ્નાતક કક્ષાના ઉમેદવારો માટે યોજાનાર છે. એટલે કે જેણે સ્નાતક પાસ કરેલું હોય એ ઉમેદવારો તલાટીની ભરતી જે છે એ આ વખતે પરીક્ષા આપી શકશે. અને તલાટીની જે વયમર્યાદા 33 વર્ષ હતી એને વધારીને જે છે એ 35 વર્ષ કરી નાખવામાં આવી છે. આ બે નવા નિયમો છે. હવે કરીએ શરૂ વિડીયો. તો તમે જોઈ શકો છો, ગુજરાત તલાટી ભરતી 2025ની જાહેરાત. કુલ 2389 જગ્યાઓ પર રેવન્યુ તલાટીની ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ ભરતી કરવામાં આવશે. તલાટી ભરતીના નવા નિયમો જાહેર. પરીક્ષાના અભ્યાસક્રમનું વિગતવાર એનાલિસિસ કરીને આપણે જોઈશું કે રેવન્યુ તલાટીની ભરતી હવે કરાય કે નહીં. પ્રિલિમ્સ અને મેન્સ બે પરીક્ષા જે છે એ લેવામાં આવનાર છે. એટલે કે દર વખતે કેવું હતું કે તલાટીની માત્ર એક જ પેપર લેવામાં આવતું હતું અને એ પેપરની અંદર તમે સારા માર્ક્સ મેળવી અને પાસ થઈ જાઓ તો તમે ડાયરેક્ટ રેવન્યુ તલાટી બની જતા હતા. પરંતુ આ વખતે જે છે એવું નથી. આ વખતે પહેલાં 200 માર્ક્સનું એક પેપર લેવામાં આવશે પ્રિલિમ્સ. એની અંદર જે ઉમેદવારો પાસ હશે એનું જે છે એ મેન્સ એક્ઝામ લેવામાં આવશે. એની અંદર તમારા કુલ 3 પેપર રહેશે. એની અંદર ગુજરાતીનું પેપર, અંગ્રેજીનું પેપર અને જે છે એ સામાન્ય અભ્યાસનું પેપર જે છે એ લેવામાં આવશે. તો સૌપ્રથમ યુવરાજસિંહ જાડેજા દ્વારા કેટલી ટ્વીટ કરવામાં આવેલી છે એ તમને હું બતાવું. એના પછી આપણે વિગતવાર અભ્યાસક્રમ તરફ જઈએ. સૌપ્રથમ તમે આ જોઈ લો, રેવન્યુ તલાટી સિલેબસ જાહેર. કુલ 2 સ્ટેજમાં પરીક્ષા યોજાશે. પ્રથમ સ્ટેજની અંદર તમારી પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે, જેની અંદર 200 માર્ક્સ અને MCQ પ્રકારના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. અને જે બીજું સ્ટેજ છે એની અંદર મુખ્ય પરીક્ષા લેવામાં આવશે. એની અંદર લેખિત, વર્ણનાત્મક એટલે કે તમારે પેન પેપરથી એની અંદર લખવાનું રહેશે. કુલ જે છે એ 350 માર્ક્સના પેપર રહેશે. એની અંદર 100 માર્ક્સનું ગુજરાતી રહેશે, 100 માર્ક્સનું ઇંગ્લિશ રહેશે અને 150 માર્ક્સનું જે છે એ સામાન્ય અભ્યાસનું પેપર રહેશે. સંપૂર્ણ પરીક્ષા પદ્ધતિ CC ગ્રુપ A અને B બંનેનું મિશ્રણ જે છે એ આ રીતે રાખવામાં આવેલું છે. મેન્સ પરીક્ષા માટે ખાલી જગ્યાના માત્ર 5 ગણા વિદ્યાર્થી પાસ કરવામાં આવશે. એટલે કે જે પ્રિલિમિનરી એક્ઝામ લેવામાં આવશે એમાં ગમે એટલા ઉમેદવારોએ ફોર્મ ભર્યું હોય, જે છે એ મેન્સ એક્ઝામ માટે કુલ 2389 જગ્યાઓ ખાલી છે, તો એના 5 ગણા ઉમેદવારો જે છે એને મેન્સ એક્ઝામ માટે બોલાવવામાં આવશે. જે ઉમેદવાર પરીક્ષામાં ઓછામાં ઓછા 40% ગુણ મેળવશે તેવા જ ઉમેદવારને પરીક્ષા ફી જે છે એ પરત કરવામાં આવશે. એટલે કે તમે પરીક્ષા ફી જે ભરો છો એ તમને ડાયરેક્ટ પાછી મળી જશે નહીં. ઘણીવાર કેવું હોય છે કે તમે જેવું પરીક્ષા આપો એવી જ તમને જે છે એ પરીક્ષા ફી પાછી મળી જાય છે. પરંતુ રેવન્યુ તલાટીની અંદર એવું કરવામાં આવેલું નથી. તમે જે છે એ પરીક્ષા આપો છો, પ્રિલિમ પરીક્ષાની અંદર તમે ઓછામાં ઓછા 40% માર્ક્સ મેળવો છો તો જ તમને જે છે એ પરીક્ષા ફી પાછી આપવામાં આવશે. પ્રિલિમ્સના માર્ક્સ ફાઇનલના મેરિટમાં નહીં ગણાય. તો પ્રિલિમ્સ પરીક્ષાના જે છે એ માર્ક્સ એક પણ જગ્યાએ ગણવામાં આવશે નહીં. તમારું સિલેક્શન જે છે એ મેન્સના આધારે કરવામાં આવશે. મુખ્ય પરીક્ષાના દરેક પેપરમાં 40% ગુણ લાવવા ફરજિયાત. તો મુખ્ય પરીક્ષાની અંદર કુલ 3 પેપર છે. તો ગુજરાતીનું 100 માર્ક્સનું પેપર છે, એની અંદરથી 40 માર્ક્સ લાવવા ફરજિયાત. પછી જે બીજું અંગ્રેજીનું 100 માર્ક્સનું પેપર છે એની અંદર 40 માર્ક્સ લાવવા ફરજિયાત. અને ત્રીજું સામાન્ય અભ્યાસનું પેપર છે, તો એની અંદર તમારે જે છે એ એના 40% એટલે અંદાજે 60 જેવા માર્ક્સ લાવવા જે છે એ કમ્પલસરી છે. માત્ર મુખ્ય પરીક્ષાના માર્ક્સ ફાઇનલ મેરિટ લિસ્ટ નક્કી કરશે. તો તમારા જે મેઇન છે એ મુખ્ય પરીક્ષા છે. તમારે ખાલી પ્રિલિમિનરી પરીક્ષાની તૈયારી જે છે એ પાસ થવા માટે કરવાની રહેશે. આગળ જોઈએ તો અહીંયા લખી છે એ પ્રમાણે સરકારી બેરોજગારીના આંકડા ઘટાડવાના નુસ્ખાઓ એટલે આ પ્રકારની દ્વિસ્તરીય પરીક્ષા પદ્ધતિ. એટલે આમાં એવું લાગે કે તમે સરખા કાબેલ નતા એટલા માટે જે છે એ તલાટી બની શકે નહીં. તો આ રીતની 2 પ્રકારની પરીક્ષા જે છે એ આ માટે લેવામાં આવે છે. છેવાડાનો ઉમેદવાર આ પ્રકારની પરીક્ષા પદ્ધતિમાં કાયમના માટે છેવાડે ધકેલાઈ જશે. ઘણીવાર સરકાર દ્વારા એવું કહેવામાં આવે છે કે છેક છેવાડાનો વિદ્યાર્થી કોઈપણ પ્રકારની તૈયારી કર્યા વગર પરીક્ષા આપી શકે એના માટે જે છે એ આ પ્રકારની પદ્ધતિ અમે લાવતા હોઈએ છીએ. પરંતુ ખરેખર જોવા જઈએ તો તલાટીનું પેપર જે છે એ એટલું અઘરું કરી નાખવામાં આવ્યું છે કે તમે સામાન્ય તૈયારી સાથે આ ભરતીથી જે એ તૈયારી કરી શકો નહીં. ખરેખર જોવા જઈએ તો એક GPSC ક્લાસ 1-2ના ઓફિસરને શોભે એ પ્રકારનું જે છે એ સિલેબસ જાહેર કરવામાં આવે છે. પેપર કેવું પૂછાય છે એ અલગ વસ્તુ છે, પરંતુ જે આ વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવે છે એને જોઈને લાગે છે કે જે ઉમેદવારો GPSC ક્લાસ 1-2ની તૈયારી કરતા હશે એ જ તલાટીની ભરતીની અંદર સફળતા મેળવી શકશે. અહીંયા તમે જોઈ શકો છો, સમાચાર મળી રહ્યા છે કે ગાડી હવે રેવન્યુ તલાટીથી યુટર્ન લઈ ખૂબ જ ઝડપથી પંચાયત વિભાગ તરફ આગળ વધી રહી છે. કારણ કે ઘણા બધા ઉમેદવારોને જે છે એ રેવન્યુ તલાટી ભરતીની આશા હતી અને એની અંદર જે છે એવું હતું કે સારી એવી જે છે એ સરકારી નોકરીની 2389 જગ્યાઓ પર જે છે એ સરકારી નોકરીની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભરતીની જાહેરાત કરવામાં આવી ત્યારે ઉમેદવારો જે છે એ ખૂબ જ ખુશ હતા. પરંતુ જે પ્રમાણેનો સિલેબસ જાહેર કરવામાં આવે છે એના પછી લાગી રહ્યું છે
કે ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એ તલાટી કમ મંત્રી, જે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે છે એ તલાટી કમ મંત્રીની ભરતીની જાહેરાત કરવામાં આવે છે એની તૈયારી કરશે. રેવન્યુ તલાટીની જે છે એ ભરતીની તૈયારી કરશે નહીં. અહીંયા બીજી ટ્વીટ છે એ પણ જોઈ લો. એની અંદર પણ મેઇન આ જ લખ્યું છે, પ્રિલિમિનરી પરીક્ષા 200 માર્ક્સનું MCQ, મુખ્ય પરીક્ષા જે છે એ લેવામાં આવશે. તમારે પાસ થવા માટે મિનિમમ 40% જે છે એ લાવવા જરૂરી છે. એક્ઝામ ફી પાછી મેળવવા માટે મિનિમમ 40% માર્ક્સ લાવવા જરૂરી છે. મુખ્ય પરીક્ષામાં જગ્યાના 5 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે. રેવન્યુ તલાટીની પરીક્ષા નામે નાયબ મામલતદાર સ્વર્ગની પરીક્ષા તૈયાર થઈ ગઈ છે. તમે જોઈ શકો છો, નાયબ મામલતદારને શોભે એ પ્રકારનો સિલેબસ જે છે એ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેર કરવામાં આવે છે. અને જે છે એ ગ્રુપ બીની પ્રિલિમ્સ હતી એ ગ્રુપ બીની મેઇન્સ પ્રમાણે, અને તલાટીની જે મેઇન છે એ ગ્રુપ એની મેઇન્સ પ્રમાણે જે છે એ લેવામાં આવનાર છે. હવે આપણે મેઇન પ્રશ્ન છે એ જોઈએ કે શું તલાટી ભરતીની તૈયારી કરાય કે નહીં. તો હું તમને ખાસ કહી દઉં કે જો તમારે ખરેખર રેવન્યુ તલાટી બનવું હોય અને તમે સિરિયસલી તૈયારી કરવા માગતા હોય તો સિલેબસ જે છે એ ખૂબ જ ડિટેલની અંદર જાહેર કરવામાં આવે છે. તમે જોઈ શકો છો, સિલેબસ જે છે એ ખૂબ જ ડિટેલની અંદર જાહેર કરવામાં આવે છે. પહેલાં પ્રિલિમિનરી એક્ઝામ્સ, પછી મેઇન્સ એક્ઝામ. તો તમારે જો ખરેખર સખત મહેનત કરવી હોય તો જ તલાટી ભરતીની તૈયારી કરાય. દર વખતની જેમ એવું કે આપણે MCQ જે છે એ ગોખી નાખીશું, અથવા તો MCQ છે એની અંદર અટ્ટે પણ પાસ થવાના જે છે એ ચાન્સીસ હતા. આ વખતે એવું થશે નહીં. જે ખરેખર ખૂબ જ સરસ તૈયારી કરશે, તમે ગમે તે રીતે પ્રિલિમ્સ પરીક્ષા તો ચલો માની લો પાસ કરી લેશો, પણ મેઇન્સની અંદર એ જ પાસ થશે કે જેણે લેખિત પરીક્ષાની ખૂબ જ સરસ તૈયારી કરશે. તમારે ગુજરાતીની અંદર આખું જે છે એ તૈયાર કરવું પડશે. સાથે સાથે તમારે જે છે એ અંગ્રેજી પણ તૈયાર કરવું પડશે, અને સામાન્ય અભ્યાસનું પેપર 150 માર્ક્સનું આવશે એ લખવાનું થશે. તો તમારે ખરેખર ખૂબ જ મહેનતુ હોય અને ખૂબ જ વધારે મહેનત કરવાની તૈયારી હોય તો જ રેવન્યુ તલાટીની તૈયારી કરાય. બાકી રેવન્યુ તલાટીને જે છે એ છોડી દેવાય. અહીંયા તમે જોઈ શકો છો, જે આ પ્રિલિમિનરી એક્ઝામ છે એની અંદર ગુજરાતી જે છે એ 20 માર્ક્સનું પૂછવાનું છે, અંગ્રેજી 20 માર્ક્સનું, પોલિટી, પબ્લિક એડમિનિસ્ટ્રેશન અને ઇકોનોમિક્સ જે એના 30 માર્ક્સ રહેશે, હિસ્ટ્રી, જિયોગ્રાફી અને કલ્ચરલ હેરિટેજના 30 માર્ક્સ રહેશે, એન્વાયરમેન્ટ, સાયન્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીના 30 માર્ક્સ રહેશે, કરંટ અફેર્સ જે છે એ 30 માર્ક્સનું રહેશે, મેથ્સ અને રિઝનિંગ જે છે એ 40 માર્ક્સનું રહેશે, 200 માર્ક્સનું. તો આ જે છે એ પ્રિલિમ્સનો સિલેબસ તો બરાબર છે. તમે માપની તૈયારી કરશો તો તમારી પ્રિલિમ્સ છે એ તો નીકળી જશે, પરંતુ મેઇન વાત જે છે એ મેઇન્સની અંદર આવીને અટકી જશે. તો મેઇન્સનો સિલેબસ હું તમને અહીંયા એકવાર દેખાડી દઉં છું. તમે જોઈ લેજો, 200 પ્રશ્નો પૂછાશે, 200 માર્ક્સ અને 200 પ્રશ્નો પૂછાશે, અને 0.25 નેગેટિવ માર્કિંગ જે છે એ રાખવામાં આવેલો છે પ્રિલિમ્સ પરીક્ષાની અંદર. હવે આપણે મેઇન્સનો સિલેબસ હું તમને કહું તો તમે આ જોઈ લો. જે મેઇન્સ એક્ઝામ છે એનો રેવન્યુ તલાટી ક્લાસ 3 મેઇન સિલેબસ, ગુજરાતી લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સ. એના માટે તમને 3 કલાકનો સમય જે છે એ આપવામાં આવશે. એટલે કે ગુજરાતીની અંદર જે તમારું 100 માર્ક્સનું એક પેપર છે એની અંદર તમારે 3 કલાક જે છે એ લખવાનું થશે. એનો વિગતવાર સિલેબસ પણ હું તમને કહું છું. ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ 100 માર્ક્સનું તમારે 3 કલાકનું પેપર લખવાનું થશે, અને જનરલ સ્ટડીઝનું 150 માર્ક્સનું જે છે એ 3 કલાકનું તમારે જે છે એ પેપર લખવાનું રહેશે. અને આ 350 માર્ક્સમાંથી જ તમારું જે છે એ ફાઇનલ મેરિટ તૈયાર કરવામાં આવશે. પ્રિલિમ્સના માર્ક્સ જે છે એ એને ધ્યાનમાં લેવામાં આવનાર નથી. તો જે આ 350 માર્ક્સ છે એમાંથી તમારું રેવન્યુ તલાટી ક્લાસ 3ની ભરતી માટેનું ફાઇનલ મેરિટ લિસ્ટ જે છે એ તૈયાર કરવામાં આવશે. એ તમામ વિગતો લખે છે એ પ્રમાણે જે ગુજરાતીનું પેપર જે છે એ ધોરણ 12ના જે છે એ કક્ષાનું પૂછવામાં આવશે, અને અંગ્રેજીનું પેપર છે એ પણ ધોરણ 12ના કક્ષાનું જે છે એ પૂછવામાં આવશે. પછી અહીંયા આગળ આપણે જોઈએ તો વિગતવાર અભ્યાસક્રમ આપેલો છે ગુજરાતી માધ્યમનો. તો તમે જોઈ લો, ગુજરાતી મુખ્ય પરીક્ષા, એક નિબંધ પૂછવામાં આવશે, વિચાર વિસ્તાર પૂછવામાં આવશે, સંક્ષેપીકરણ, ગદ્ય સમીક્ષા, પ્રચાર માધ્યમો માટે નિવેદનો તૈયાર કરવા, પછી પત્ર લેખન, પછી ચર્ચાપત્ર, પછી અહેવાલ લેખન, પછી ભાષાંતર, અને છેલ્લે 20 માર્ક્સનું ગુજરાતી વ્યાકરણ પૂછવામાં આવશે. આમ 100 માર્ક્સનું ગુજરાતી પેપર આ પ્રમાણેનું રહેશે. તો તમે સામાન્ય તૈયારી કરશો તો આ પેપરોની અંદર પાસ થવું શક્ય બનશે નહીં. તો તમારે સખત મહેનત કરવાની તૈયારી હોય, તમે દિવસના 8 થી 10 કલાક મહેનત કરવાની તૈયારી રાખતા હોય તો જ તમારે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરવી જોઈએ. કારણ કે આની અંદર જે GPSC ક્લાસ 1-2ની ભરતીની અંદર તૈયારી કરતા હોય અને એની અંદર 1-2 માર્ક્સથી રહી જતા હોય એવા ઉમેદવારો જે છે એ લાગે એની શક્યતા વધારે છે. કારણ કે જે ઉમેદવારો વર્ષોથી GPSC ક્લાસ 1-2ની ભરતીની તૈયારી કરી રહ્યા છે એમણે લેખિત પરીક્ષાની અંદર લખવાનો પણ સારો એવો બહોળો અનુભવ છે. તો એમને જે છે એ બેનિફિશિયલ થાય એવા ચાન્સીસ જે છે એ ખૂબ જ રહેલા છે. તો એના કારણે જો તમે એવું ખાલી એકલી ક્લાસ 3ની વિવિધ ભરતીની તૈયારી કરતા હોય તો તમારે જે છે એ સખત મહેનત કરવી પડશે, તો જ તમારું જે છે એ આ રેવન્યુ તલાટી ભરતીની અંદર સિલેક્શન થાય એવો ચાન્સીસ છે. હવે હું તમને અંગ્રેજીનો અભ્યાસક્રમ કહું તો તમે જોઈ શકો છો, અંગ્રેજી મેઇન અભ્યાસક્રમ તમારે એ અંગ્રેજીની અંદર પેપર લખવાનું રહેશે. પહેલો તમારે 150 વર્ષની અંદર નિબંધ પૂછાશે, 150 વર્ષની અંદર તમારે લેટર રાઇટિંગ કરવાનું રહેશે, 150 વર્ષની અંદર તમારે જે છે એ રિપોર્ટ લખવાનો રહેશે. પછી તમને એક કોઈ ગ્રાફ, ઇમેજ કે ચાર્ટ આપેલો હશે
એમાંથી તમારે જે છે એને 150 વર્ડની અંદર એક ગ્રાફની અંદર, ટેબલની અંદર અથવા તો ચિત્રની અંદર શું વસ્તુ છે એ લખવાની રહેશે. પછી તમારે જે છે એ ફોર્મલ સ્પીચ લખવાની રહેશે, એના તમારે 150 વર્ડની અંદર લખવાની રહેશે, એના પણ 10 માર્ક્સ રહેશે. પછી તમારે 10 માર્ક્સનું સંક્ષેપીકરણ કરવાનું રહેશે. પછી તમને એક મોટો 250 વર્ડનો પેરેગ્રાફ આપેલો છે અને એમાંથી અલગ અલગ 10 પ્રશ્નો પૂછવામાં આવેલા છે, તમારે એનો જવાબ આપવાનો રહેશે. અને તમારું 20 માર્ક્સનું જે છે એ અંગ્રેજી ગ્રામર રહેશે. તો અને પછી છેલ્લે તમારે જે છે એ ગુજરાતીમાંથી અંગ્રેજી ટ્રાન્સલેશન કરવાનું રહેશે, એના 10 માર્ક્સ રહેશે. આમ તમારું 100 માર્ક્સનું અંગ્રેજીનું પેપર જે છે એ આ પ્રમાણે રહેશે. તમે જોઈ શકો છો ગુજરાતીની અંદર પણ અલગ અલગ જે છે એ ભારે પેપર પૂછવામાં આવ્યું છે. અંગ્રેજીની અંદર પણ તમારું આખું ઓવરઓલ અંગ્રેજી કવર થઈ જાય એ પ્રમાણેનું જે છે એ ભારે પેપર જે છે એ પૂછવામાં આવી રહ્યું છે 100 માર્ક્સ માટે. અને જે જનરલ સ્ટડીઝનું પેપર છે એની અંદર તમારો ઓવરઓલ જીપીએસસીનો જે મેઇન્સ એક્ઝામનો સિલેબસ છે ઓવરઓલ કવર થઈ જાય એ પ્રમાણેનું જે છે એ તમે જોઈ શકો છો. ગુજરાત તથા ભારતનો ઇતિહાસ તમારે આખો તૈયાર કરવો પડે. એના તમારે જે છે એ 15 માર્ક્સ રહેશે. સાંસ્કૃતિક વારસો, એની અંદર ગુજરાતના સાંસ્કૃતિક વારસાને વધારે પ્રાધાન્ય આપવામાં આવશે, એના તમારે જે છે એ 15 માર્ક્સ જે છે એ રહેશે. તમે જોઈ શકો છો આખો જનરલ સ્ટડીઝનો તમામ સિલેબસ જે છે એ જીપીએસસી ક્લાસ 1-2 નો હોય છે એ આખો અહીંયા કવર થઈ જાય છે. ગુજરાત તથા દેશની ભૂગોળ, એના 15 માર્ક્સ. ભૂગોળ પણ આખું કવર થઈ ગયું. વિજ્ઞાન અને ટેકનોલોજી આખું કવર થઈ ગયું, એના તમારે 10 માર્ક્સ રહેશે. પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય મહત્વની ઘટનાઓ અને વર્તમાન પ્રવાહો સહિત, એટલે કે કરંટ અફેર્સ થઈ ગયું એક પ્રકારનું, એ 30 માર્ક્સનો. એના રિલેટેડ કોઈ પણ પ્રકારનો પ્રશ્ન જે છે એ જનરલ સ્ટડીની અંદર પૂછવામાં આવી શકે છે. ભારતીય રાજ્ય વ્યવસ્થા અને બંધારણ, એના 20 માર્ક્સનો. તો બંધારણ તમારે આખું તૈયાર કરવું પડશે. ભારતીય અર્થતંત્ર અને આયોજન, એના 15 માર્ક્સ જે છે એ છે. તો આ તમારે પણ ભારતીય અર્થતંત્ર પણ આખું કરવું પડશે. પછી જાહેર વહીવટ અને શાસન, સરકારશ્રીની યોજનાઓ વિશે જાણકારી. તો સરકાર દ્વારા જે છે એ વિવિધ યોજનાઓ ચલાવવામાં આવે છે એના વિશે પણ તમારે સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવી પડશે. એના જે છે એ 20 માર્ક્સ રહેશે. અને છેલ્લે જાહેર સેવામાં શિસ્ત તથા નીતિમત્તા, એના જે છે એ 10 માર્ક્સના પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે. તો આમ કુલ તમારે 150 પ્રશ્નો જે છે એ પૂછવામાં, 150 માર્ક્સનું પેપર જે છે એ જનરલ સ્ટડીઝનું રહેશે. તો આમ પ્રિલિમ્સ MCQ વાળું 200 માર્ક્સનું પેપર, ગુજરાતીનું એક પેપર 100 માર્ક્સનું, અંગ્રેજીનું એક પેપર 100 માર્ક્સનું અને જનરલ સ્ટડીઝનું 150 માર્ક્સનું પેપર, આ ત્રણેયની અંદર તમારે જે છે એ લખવાનું રહેશે. તો ખરેખર જે સખત મહેનત, આજથી જ તમે સખત મહેનત જો ચાલુ કરી દેવાના હોય તો જ તમારે રેવન્યુ તલાટીની ભરતીની તૈયારી કરવી જોઈએ. બાકી જે છે એ ખરેખર જે છે એ મુશ્કેલ થઈ જશે. તમારે જે છે એ થોડું આ વખતે રેવન્યુ તલાટીની તૈયારી કરવી જે છે એ મુશ્કેલ બની જશે. કારણ કે અભ્યાસક્રમને જોતા લાગી રહ્યું છે કે વિગતવાર જે છે એ આખો અભ્યાસક્રમ છે એને આવરી લેવામાં આવે છે. સાથે સાથે જે છે એ પ્રશ્નપત્રનું જે સ્વરૂપ છે એને પણ આખું બદલી દેવામાં આવ્યું છે. અને ઓવરઓલ જે છે એ રેવન્યુ તલાટીની ભરતી જે છે એ હાર્ડ કરી નાખવામાં આવી છે. તો જો તમે ખરેખર 8 થી 10 કલાક આજથી જ સખત મહેનત કરવાના હોય તો તમારે રેવન્યુ તલાટી ભરતીની તૈયારી કરવી જોઈએ. બાકી તમારે જે છે એ ટાઈમ વેસ્ટ કરવો જોઈએ નહીં. તો મિત્રો આ હતો આજનો આ વિડીયો, જેની અંદર આપણે રેવન્યુ તલાટી ભરતીને જે છે એ વિગતવાર એનાલિસિસ કર્યું છે અને તમારે તૈયારી કરવી જોઈએ કે નહીં એના વિશેની માહિતી મેળવી છે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.